હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે પોગી ગયા છે ઘેર. જોઈજો અમારે ગૌઠામાં આરામથી બેઠા હો. આ અમારે ગૌઠામાં છે, આરામથી બેઠા છે. આ મારા પપ્પાના માં એટલે મારા ગૌઠામાં. હાલો તમને મારા પપ્પા બતાવું હવે. જોજો અહીંયા મારા પપ્પા બેઠા છે. આ મારા પપ્પા છે. કેમ છે? હારું છે તમને હવે? પગમાં કેમ છે? હારું છે ને? તો પગમાં થોડીક તકલીફ પડી ગઈ હતી એટલે 15 દિવસથી એક જ ધારા ખાટલામાં છે ને હવે આપણે જઈએ છીએ જમવા. નાસ્તો બની ગયો હોય તો આપણે હવે જમી લઈએ. આ છે મારા મમ્મી. ઓ મિત્રો, આ છે મારા મમ્મી. હલો તો હા એક તો કરો. અમારા બેન જો રોટલી બનાવે છે. એક બેન અમારે ધોવાય કપડા ધોવે. આ બેન અમારે કપડા ધોવે છે. આ જોઈ લો અમારી વાડી, ફૂલડા ને સેવડી ને પોપૈયા ને જોઈ લો મિત્રો, આ અમારી વાડી છે. અને હવે આપણે નાસ્તો કરી લઈએ. જો આ 8 વાગી જાય તો હજી રોટલી નથી બની. શું કરું બોલો? આવી ટાઈપની રોટલી કેમ ખવાય? માં તમારે ક્યાં જવાનું છે? પાણી વાળવા જવાનું છે. તમે જવાનું તો ને? ફોન કરવાનો છે હજી. તો મિત્રો હવે આપણે નાસ્તો કરી લઈએ, ફરી પાછા મળીએ. હાલો મિત્રો, તો આપણે પોગી ગયા છીએ વાડીએ. જોઈ લો બાપુ ઝાકળ માલીને જવાની કહે તો એટલે કણ કેળો છે તો જાઓ. હાલો જોઈ લો અમારા ખેડૂ આયલા હવે એમથી. હેલો ગાઈસ, તો જો આપણે મોટર ચાલુ કરી દીધી છે. જોઈ લો કાટર. તો આપણે જો પાણી વાળવા વાળીએ પોગી ગયા છીએ. આ છે અમારી ડુંગળી. જોઈ લો ત્યાં જુઓ, ત્યાં સુધી ડુંગળી જો. ગાઈસ હવે આપણે પાણી વાળી બપોર લગન બપોરનો મારા મામાની ઘરે જવાનું છે. મામાની ઘરે જવું જ પડશે ને, એમાં આવ્યા છીએ તો મામાની આટો મારી આવીએ આપણે. ને બપોર લગન પાણી વાળીશું ને બપોરના મામાની ઘરે જવાનું છે. તો હાલો હવે આપણે ઘડીક પાણીની બાકાજી કે બોલાવી જ દેવાની છે. આજ બાપાએ ઉઠીને સવારમાં વાળીએ મોકલી દીધો, જા ભાઈ પાણી વાળે રાખ જઈને. આપણે પાણી વાળવા આવી ગયા. હાલો તો મિત્રો, તો 2 ઠેકાણે પાણી હાલે હો. એક આ ધોરીએ હાલે, એક અહીંયા હાલે. તો મિત્રો જોવો અમારે ઘઉંમાં પાણી શરૂ છે. 2 ઠેકાણે પાણી હાલે હો અમારે ઘઉંમાં. હજી 1 ઠેકાણે મારે માં વાળે. આજ તો મારો વારો પાડી દીધો પાણીમાં કે જઈ લો દીકરો ભલે આવીને સીધો પાણી વળતો. હવે પહેલે જ દઈએ ખેતરમાં લગાડી દીધો. જો એક દી પોરો ન ખાવા દીધો અહીંયા આવીને. આપણે ખાલી જો આ 2 ચારા ને આ 3 ચારા પાઈને ભાગી જવાનું છે એટલે આપણી મોટરનું કામ પૂરું થઈ જાય. પછી અમારે માં વેળા કરશે ને આપણે ભાગી જાઉં. મિત્રો તમારે પણ જો ઘઉં તમને સારા લાગે તો કોમેન્ટ કરજો. અમારા ઘઉં સારા લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારા ઘઉંની કોમેન્ટ તો કરજો એકવાર હો, કેવા લાગે એ જોઈ લો. આ છે અમારા ઘઉં. આ અમારી ડુંગળી સારી લાગે તોય કોમેન્ટ કરજો. ડુંગળીનો માલિક અમારા દાડિયાની વહે છે, સુરતવાળા છે એ માલિક અમારે. તને છોકરાને લગ્ન છે ને એટલે અહીંયા આવ્યા, બાકી સુરતવાળા છે એ. અહીંયા દેખાય નહીં કોઈ વાડી છે. હા તો શું કહેવાય, લગ્ન છે કે નહીં છોકરાના એટલે ભાઈ બિચારા આવ્યા છે ખેતી કરવા. હવે 5 દી પછી એના છોકરાની જાન જાય 24 તારીખે ડિસ્કો કરવા જવાનું જ છે આપણે. એમાં ધબધબાટી પણ બંધ કરી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ચા પીવા માટે. ચાનો ટાઈમ થઈ ગયો છે. વાડીનો ચા તો કંઈક મજા જ અલગ હોય ને, કે આઈની ચાની મજા કંઈક અલગ જ હોય. ચા પીવાની મજા જ આવી જાય. તો હવે ચા પાણી પી લઈએ આગળ જઈને.
ને પછી કાંઈક ઉના થોડુંક કામ છે, થોડુંક લેવા જવાનું છે, તો ઉના જઈ આવીએ. કારણ કે ગાડી થોડીક કવર આવે છે, એટલે ગાડીને રિપેર કરાવવી જોઈએ અને થોડીક વસ્તુ લેવા જવાની છે, તો લઈ આવીએ આપણે. જો અમારી ડુંગળી, મને ડુંગળી જોઈને મજા આવી જાય છે અહીંયા કે હા, દર વર્ષ કરતાં મને ડુંગળી કંઈક અલગ જ છે, મજા આવી જાય એવી ડુંગળી છે. અને આપણે લેવાના છે 800 રૂપિયા મણ, અને આવશે પણ આ વર્ષે. જોઈ લો અમારા ધોરિયો, અહીંથી અમારે પાણી અહીંથી આમ જાય સીધું પાણી જાય છે ઓલા માર માં આવી ભાઈ ત્યાં સુધી. તો મિત્રો બન્યા રહેજો અમારા બ્લોગમાં, કારણ કે હવે મેં તમને કાલે જ કીધું હતું ને કે ભાઈ આપણે તેમાં જાઉં એટલે નવી નવી વસ્તુ જોવા મળશે અહીંયા. કારણ કે અહીંયા અલગ અલગ વસ્તુ જોવા મળે. કારણ કે કુદરતી હવામાન મળે અહીંયા. ગમે એવો રોગ હોય દેહમાં આવી આવો સુરતથી એટલે તમારે 2 દીમાં રોગ ગાયબ થઈ જાય. કુદરતી હવામાન જોવા મળે અહીંયા આપણને, મજા આવી જાય. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. ગાય જો આપણે વાડીએથી હવે ઘરે આવ્યા છે, અને આપણે જો ગણપતિ કંકોત્રીમાં ગણપતિ ચોંટાડ્યા છીએ. તો હવે કંકોત્રી તૈયાર કરવી જોઈએ ને દેવા જવાની છે, એટલે તો આપણે વાડીએથી તો વહી આવ્યા છીએ પાણી વાળતા વાળતા. કારણ કે ગણપતિ ફોટાડવા બધા બાકી છે, 250 કંકોત્રી છે, બધા ગણપતિ ફોટાડવાના છે હજી. તો હવે આપણે ગણપતિ ફોટાડી રાખીએ. હાલો ગાઈસ, તો જો કંકોત્રીમાં ગણપતિ ફોટાડી દીધા છે. 150 કંકોત્રીમાં ગણપતિ ફોટાડ્યા છે, અને 50 કંકોત્રી બાકી રાખી છે. હવે એ પછી ફોટાડશું પાછા. જો અમારે ગૌઠામાં આ અમારે ગૌઠામાં કેમ છે? હા એ 50 છે, હા એ 50 છે, એમાં કઈ ઘટે જ નહીં. હા તો ગણપતિ ફોટાડી બપોરનું ઉના જવાનું છે. મામાને કહેતા જવાનું કેન્સલ રહ્યું, કારણ કે મામાનો છોકરો દવાખાનાથી હજી આવ્યો નથી, એટલે હવે કાલે જશું. આપણે ખબર કાઢવા જવાના હતા, હવે કાલે જશું આપણે. તો હાલો મિત્રો, જો મારા મમ્મી વાડીએથી આવી ગયા છે, અને હવે આપણે ખાઈ લઈએ. ખાઈને પછી મામાને ઘર જવાનું બન રહ્યું છે, એટલે હવે આપણે જવાનું છે માહીની ઘેર. ત્યાં જઈએ, ત્યાં આટો મારી આવીએ, કંકોત્રી દઈ આવીએ. તો હવે આપણે જમી લઈએ. જમીને પછી તૈયાર થઈ ગયા છે, અને હવે જવું છે અમારે કંકોત્રી દેવા માટે ખેંચળિયા. તો હવે કંકોત્રી દેવા માં દીકરો જઈએ. તો હાલો બધા કંકોત્રી દેવા. હવે આજથી કંકોત્રી દેવાનું ચાલુ કરી દીધું છે, તો બધા કંકોત્રી દઈ આવીએ. હવે લાઈક કરો. હાલો મિત્રો, જો અમે કંકોત્રી દઈ અને પાછા અત્યારે ઘરે પહોંચી ગયા છીએ, અને હવે જમવાની તૈયારી થાય છે અમારે. જમી કરવી અને હવે સુઈ જાય, થાકી ગયા છીએ. નહીં હોવાનું નથી, હજી ભાઈ ની અહીંયા આશ્રમમાં જવા છે આગળ. તો અમારો બ્લોગ સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.